જય શ્રી રાધે રાધે કૃષ્ણ ભાઈ। તો ફાઇનલી આજનો બ્લોગ છે આપણે ચાલુ થઈ ગયું છે ને આજે ભાઈ અમારે સિંગલ પ્લોટમાં ફર્સ્ટ ટાઈમ એક શોપનું ઓપનિંગ થવા જાય છે। તો સવારમાં આજે અમે કોઈ છે ને સિંગલ પ્લોટમાં કોઈ ચા નાસ્તા પાણી કર્યા નથી, કારણ કે ઓપનિંગ હોય એટલે મફતનું આપણે ચા પાણી નાસ્તાનું પોકેટમાં ખાવા જવાનું હોય, એટલે ભાઈ બસ જો થોડી જ વારમાં અમે તમને કહીએ કે ભાઈ કઈ શોપનું ઓપનિંગ છે અને કોણ ભાઈ કોની શોપનું ઓપનિંગ થવાનું છે એમ। મનીષા બેન શું ખાવ છો? મને એમ હતું કે આ પબ્લિક આટલું બધું જાય છે કે પીપરિયા પરિવારમાં પાછો માંડવો નથી ના છે કઈ હા જો આમાં કઈ સમાતું નથી જો। હાલો જલેબી ખાઈ લા કા। ફાઇનલી આપણે સંધ્યા બ્યુટી પાર્લરની ઓપનિંગમાં પહોંચી ગયા છીએ, એમ કે જો ઓલમોસ્ટ ઓપનિંગ તો થઈ ગયું છે, છેલ્લે આ જો જલેબી ગાંઠિયા ઓપનિંગ આવું ઓપનિંગ અમારે કોઈ સિંગલ પ્લોટમાં થયું જ નથી, આ પહેલી વાર હે કા। મનીષા બેન આપણે શું કરવા મેકઅપ બેકઅપ આઈબ્રો કરાવવાનું છે ને આજે ઓપનિંગ છે તો હું વાત આતી ભાભી જો ઓર્ડર આવવા માંડ્યા હો આપણે અમારે ઓલું લેવું છે કપડા એ લેવા જો જેમ કે છે કપડા લેવાના આપણે જોવાનું કે સાડી લેવી છે। ચાલો ભાઈ જોઈએ હવે ચાલો ભાઈ સવારી લેવી હે રીના બેન હું આપણે આઈબ્રો કરાવવાનું છે આ મોહમ્મદ કરી દેતા જ કરાવો મફતમાં ન હોય, આજે બોણી હોય આજે હાવો ના આજ તો મફત હોય ઉઠા જોવો છે આ હું જલેબી ગાંઠિયા જમી લીધા બાકી છે હજી આમાં ચાલુ છે ને હાલો એ હા રે જો એને મારી મમ્મી તો સ્પેશિયલ આઈબ્રો કરવા આવી જાય અહીંયા ચાલો ભાઈ ગમે એ દુકાને તમે જાઓ ઓપનિંગમાં જલેબી ગાંઠિયા જો પેલા દઈ દે ને તો આ કોઈ ઉભા રે એમ નથી। આઈબ્રો નથી કરાવવાનો આપણે
હા હા હાલો ભાઈ મોટી જલેબી લઈ લ્યો આપણે મનીષાબા ઓહો ખાઈ લો મનીષાબા હાલ આવી ગઈ ગોણી કરવાની હતી જાય અમારી ફેમસ રજવાડી છે બસ ચાલો દીનુ કાકા હું આ જમાય શું કે આ જલેબી ગાંઠિયાનો બિઝનેસ શું કે જલેબી ગાંઠિયાનો ચાલુ છે ને એવું છે સારું લ્યો અમે વેલા પાછા આવીશું બીજી દુકાનની ઓપનિંગ થાય અમારું કામ તો મેન જલેબી ગાંઠિયામાં ધ્યાન હોય હા હાલો જલ્દી દુકાન ખોલજો હવે ચાલો ભાઈ આ સંધ્યા બ્યુટી પાર્લર ચાલો ભાઈ થોડુંક આપણે ઓપનિંગ થઈ ગયું છે અને જલેબી ગાંઠિયા રેડી થઈ ગયા છે જલેબી ગાંઠિયા ખાઈ લે હવે ચાલો ભાઈ આપણા સિંગલ પ્લોટમાં પહેલું એક બ્યુટી પાર્લરનું ઓપનિંગ થયું છે સંધ્યા બ્યુટી પાર્લર જે હકાભાઈના દુકાનની બાજુમાં આવેલું છે તો અહીંયા તમને કપડાં ભાડે મળશે આઈબ્રો બ્લીચ દુલ્હન તૈયાર કરી દેશું કા ભાભી એ એક સસ્તા અને સારા પ્રાઇઝે તમને દુલ્હન અમે ભાડે દુલ્હન તૈયાર કરી દેવ કપડાં તમને ભાડે મળશે સેટ ભાડે મળશે તો ભાઈ આપણા સિંગલ સંધ્યા બ્યુટી પાર્લર ઓપનિંગ થઈ ગયું છે તો ભાઈ બહાર ક્યાંય જવાની જરૂર નથી તમને અહીંયા જ તમને બધું રેડી કરી આપશું એમ કે તો ચાલો ભાઈ બેનનું એટલું જ કહેવાનું કે ક્યાંય બહાર જવાની જરૂર નથી તમારા બાયુને હે મનીષાબેન બાયુને લગતા તમામ રિપેરિંગ કામો હું સૌંદર્યતાના કામ અમે કરી દેવું મોઢા ધોરાઈ દેવું આ કારામાંથી ધોળા કરી દેવું તમને કા આવી જાજો હા જો અમારા આ ગ્રુપનો મેમ્બર આવી ગયા જો એ આમાં ક્યાંક બીજી છે આજે પેલો દી હે ને એટલે એ તો ભાઈ રાખવા પડે ને માણસો અમારે શું લેવાનું હે રીલાવે ને આપણે બોણી હે અમારું ગામ એટલે જ આગળ ન આવ્યા મફત માણસો પેલા આવી જાય અમારે હાલો મનીષાબેન હરખે થયો મસાજ હરખેથી કરી જાય ચાલો ભાઈ જો અમારે પેલા કસ્ટમર આવી ગયા જો રેખાબેન બેન હું તમે આપણે આ ડોર ખોલીને બેઠા હો ઓહ ચોલી ભાડે રાખવાના હે ચાલો ભાઈ આયા આપણે ચોલીએ ભાડે મળે એટલે જો અમારા રીનાબેન ઓલરેડી ચોલી ચેક કરવા માટે આવી ગયા જોવા માટે મનીષાબેન તમારે કઈ લગન બગન નથી ને આપણે હાલો જો ભાઈ આ ચોલી હે જોવો આપણે જો ભાઈ તમને આવા સરસ મજાના આપણે સંધ્યા બ્યુટી પાર્લરમાં ચોલી તમને ભાડે બાજુમાં જ મળી જાય સિંગલ પ્લોટમાં બહાર ક્યાંય જવાની જરૂર નથી જોવો હજી બતાવો કઈક આમાં તો અમારા વ્યુઅર્સ હોય એને ખબર પડે કે ભાઈ આપણે બહાર જવાની જરૂર નથી ખોટી ચાલો ભાઈ જોવો ચાલો ભાઈ જો આવા એના કપડા તમારે ભાઈ ક્યાંય બહાર જવાની જરૂર નથી લે મનીષાબેન તમે શું કરો હા લે અહીંયા સાડી પણ મળશે આપણે ચાલો ભાઈ જો સંધ્યા બ્યુટી પાર્લરમાં સાડી અને ડ્રેસ પણ તમારે જો લેવાના તો ખરીદી કરવાની હોય તો ભાઈ તમને અહીંયા મળી જાય તમારે બહાર જરૂર નથી લે મનીષાબેન હંચો અહીંયા શું કરે છે લે આ શું વાત છે આ તો બ્યુટી પાર્લરની આયર તમને બ્લાઉઝ પણ ભાઈ તમને અહીંયા સીવીને મળી જાય ભાઈ આ જો આ તમારે ક્યાંય બહાર જવાની જરૂરત નથી જો ભાઈ બ્લાઉઝ એ તમને સીવી દેવામાં આવશે લેડીઝને લગતા તમામ રિપેરિંગ હું બ્યુટી કામ અમે કરી આપશું
આ જો અમારે મનીષાબેન આયા બ્યુટી પાર્લરમાં આપણે આસિસ્ટન્ટ છો ને તમે અહીંયા નામ લખવા વાળી છે એપોઇન્ટમેન્ટ વાળી. અપોઇન્ટમેન્ટ લખવા વાળા છે અમારે મનીષાબેન. કોઈ અપોઇન્ટમેન્ટ લખાવી લેજો પછી વારો નહીં આવે કા મનીષાબેન? હાલ હું બંગડી લાવું છું. બંગડી લે. આર્ટિકલ કેમ બકલ ગયો? હું મધુબેન આ બંગડીની ખરીદી કરવાની છે મધુબેન આપણે. જો ભાઈ બંગડી મને એક આ મનીષાબેન હું યાર ડબ્બામાંથી જોવે છે મનીષાબેન. હા એટલે આ શું છે મનીષાબેન? ભાઈ દુલ્હન સેટ ભાઈ અહીંયા તમને ભાડે મળશે તો તમારે ક્યાંય મનીષાબેન દુલ્હન સેટ અહીંયા ભાડે મળશે તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. લે પહેરી ગયો. વાહ જો આ કમ્પ્લીટ દુલ્હન સેટ કહેવાય. આમાં ભાઈ કોકને પહેરીને તો બતાવો તો અમને ખબર પડે કે દુલ્હન કેવી લાગે. ચાલો ભાઈ જો આ દુલ્હન સેટ. જો ભાઈ જો સરસ મજાનો દુલ્હન સેટ અટાડે જો હજી બાકી છે. હજી પોસા બાકી. ના પહેરે. ચાલો ભાઈ દુલ્હન સેટ જોઈ લીધું ને ભાઈ અહીંયા તમને બધું મળી જાય એમ કે A to Z તો તમારે બીજે કઈ જવાની જરૂર નથી. ચાલો ભાઈ તો આપણા સિંગલ પ્લોટમાં બ્યુટી પાર્લર પડી ગયું છે તો હવે આપણે ક્યાંય જવાની જરૂર નથી. ઉદઘાટન ભાઈ કમ્પ્લીટ થઈ ગયું. જલેબી ગાંઠિયા ખાવાળા હોય ગયા અને ખરીદી વાળા રહી ગયા.